દિલ્હીના ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ભારે પવન અને વરસાદના કારણે એક છત પડી ગઈ છે અને ઉડ્ડયન મંત્રી પણ ત્યાં દોડી ગયા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. દેશમાં અત્યારે ચોમાસાનું દરેક રાજ્યોમાં ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે. દિલ્હીમાં પણ ભારે પવન સાથે વરસાદ ખૂબ મોટા પ્રમાણમાં વરસી રહ્યો છે. દિલ્હીનું ઇન્ટરનેશનલ એરપોર્ટ, જેને ઇન્દિરા ગાંધી એરપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં ભારે પવનના કારણે દિવાલ તો ધસી ગઈ છે, સાથે જે પાર્કિંગમાં જે છત હતી તે છત પડતા ઘણી બધી કારો દબાઈ ગઈ છે અને એક કારમાં જે કેબ ડ્રાઈવર બેઠા હતા તેમનું મૃત્યુ થયું છે. સાથે 5 વ્યક્તિને ઈજા થઈ છે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટનાને પગલે જે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી છે તે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા છે. બચાવ કામગીરી ચાલી રહી છે. આપણે જણાવી દઈએ કે આ જીએમએ આ ઇન્ટરનેશનલ એરપોર્ટની કામગીરી બનાવવા 2008-9માં એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને આ કોન્ટ્રાક્ટના પગલે ક્યાંક ને ક્યાંક કોઈ કચાશ કા કોઈ તકેદારી નહીં રખાઈ હોય તેવી કોઈ શક્યતા બની શકે. જો કે હાલ તપાસ ચાલુ છે, કોઈ પણ પ્રકારના હજી સુધી રિપોર્ટ આવ્યા નથી. પરંતુ દિલ્હીમાં હાલ ભારે પ્રમાણમાં જે વરસાદ છે તેને લઈને અનેક જગ્યાએ પાણી પણ ભરાયું છે. હવે આપણે આશા રાખીએ કે આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિનો જીવ ના જાય અને ત્યાં જે રાહત બચાવ કામગીરી છે તે પણ વ્યવસ્થિત રીતે ચાલશે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.